સુરેન્દ્રનગર જિલ્લાના શહેરમાં માનવ સેવા અને જીવદયા પ્રેમીઓ દ્વારા હરહંમેશ સેવાના ભગીરથ કાર્ય કરતા હોય છે, ત્યારે મકર સંક્રાંતિનો પર્વ એટલે કે જીવદયા અને પુણ્યનું ભાતું કમાવાનો તહેવાર માનવામાં આવે છે। સુરેન્દ્રનગર ભારતપરા વિસ્તારમાં યુવા આગેવાનો દ્વારા કીડીઓને જીવિત રાખવા કીડિયારુપુરી સેવાનું ભગીરથ કાર્ય કર્યું હતું। આ સેવાનું સુંદર કાર્ય ભારતપરા વિસ્તારના યુવા અગ્રણી આગેવાનો છેલ્લા 13 વર્ષથી કીડિયારુપુરી સેવાનું ભગીરથ કાર્ય કરે છે। સેવાર્થી ભાઈઓ દ્વારા સૂકા નાળિયેરમાં કીડિયારું પૂરીને છેવાડાના વિસ્તારમાં કીડીઓ માટે જુદી જુદી જગ્યાએ મૂકવામાં આવે છે, જ્યારે ભારતપરા વિસ્તારમાં લોકો દ્વારા છેલ્લા 13 વર્ષથી કીડીને કીડિયારું પૂરવાનું આ સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે, જેમાં પાણી વગરના સુકાઈ ગયેલા ગળગાડિયા નારિયેલ ભેગા કરે છે। ધર્મપ્રેમી લોકો તરફથી સૂકા નાળિયેર, તેલ, ખાંડ, લોટ, ચોખા, ઘી સહિતની સામગ્રીનું દાન કરી આ નાળિયેરમાં નાનો હોલ કાણો પાડવામાં આવે છે અને તલ, બાજરો, ઘી તેમજ ખાંડનું મોટા જથ્થામાં મિશ્રણ તૈયાર કરવામાં આવે છે। તે મિશ્રણ કાણાવાળા નારિયેલમાં ભરવામાં આવે છે અને સેવાભાવી દાતા તરફથી દાન મળતું હોવાથી દર વર્ષે ઉત્તરાયણના પર્વ મોટી માત્રામાં નારિયેલ ભરવામાં આવે છે અને આ સૂકા નારિયેલમાં જંગલવીડ વિસ્તારમાં કીડીઓ માટે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે। અમે લગભગ આ કીડિયારું 13 વર્ષથી પૂરી રહ્યા છીએ, જે લોકફાળાથી અમે આ બધું ચલાવી રહ્યા છીએ અને કાલે સવારે લગભગ 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં અમે આ બધું કીડિયારું પૂરીને પરત આવી રહ્યા હોઈએ છીએ। અમે કીડી દરમિયાન કોઈ પણ અમને પૈસા આપે તો એનો અમે કોઈ પણ વસ્તુ લઈ કીડીને, મકોડાને, તેમજ કબૂતરને, ઝાર, ડાળિયા જેવું બધું એક દિવસનો આ પ્રોગ્રામ અમે કરી સૌ આનંદ માણીએ છીએ। અમે એમ કીડિયારું પૂરવાનો હેતુ શું છે? આ થોડો ઘણો એમ થાય કે આપણે પુણ્યનું ભાતું કમાવી અને એ રીતનું થોડું આ બધાની પાસેથી ઉઘરાવી અને બધાને અમે આ જે બધા એવી રીતનું ચલાવી રહ્યા છીએ। અમે આવો વિચાર યુવાનોને કેમ આવ્યો? આ થોડાક અગાઉ થોડા ઉંમરવાન હતા, એની અંદર થોડા ઘણા જુવાનો જોડાઈ અને આ બધું અમે ચલાવી રહ્યા છીએ। આ બધા છે જુવાનો છે અંદર બધા એમ। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।